તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે આજે, અને અત્યારે વાગ્યા છે 3. અને ગાઈઝ ફોન નથી, ફોન એક જ છે. એક ફોનમાં તમને ટાઈમ નહીં બતાવી શકું કારણ કે એ ફોન નીચે પડ્યો છે. અને ગાઈઝ અત્યારે 3 વાગી ગયા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ગાઈઝ. ને કાલે મારો બર્થડે છે અને આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ગાઈઝ. અને આજે બ્લોગ સ્ટાર્ટ કરવાનું એટલું જ કારણ છે કે આજે મારું એક ગિફ્ટ આવવાનું છે. 150 થી 200 કિલોમીટર દૂરથી મારું આજે ગિફ્ટ આવવાનું છે ગાઈઝ. તો આજે ગિફ્ટ આપણે જોવાનું છે કે એમાં શું શું છે ને એમાંથી 24 થી 25 વસ્તુ છે, પણ ખબર નથી કેટલી વસ્તુ છે. કોક કે 5 વસ્તુ છે, પણ મને 2-3 જણાએ 5 વસ્તુ કીધી છે અને કોકે મને 24 વસ્તુ કીધી છે. પણ કેટલું છે એની વસ્તુ આપણે જોવાનું છે, અને કોણે મોકલ્યું અને ક્યાંથી આવ્યું ગાઈઝ એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ગાઈઝ. અને ગાઈઝ કાલે મારો બર્થડે છે અને બર્થડે સ્પેશિયલ ગિફ્ટ આવ્યું છે, એટલે કે ગિફ્ટ જ છે મારા માટે તો. અને બહુ ખાસ વ્યક્તિ આપ્યું છે ગિફ્ટ, પણ એનું નામ કે એનું બધું કંઈ કહેવાય એમ છે નહીં અત્યારે વિડીયોમાં. તો ગાઈઝ એ વ્યક્તિએ મને ઠેઠ 150 થી 200 કિલોમીટર સુધી મોકલ્યું, તો એના માટે હું એક વિડીયો શું કામ ન બનાવી શકું. તો ગાઈઝ કાલે મારો બર્થડે છે એટલે એના માટે એને મને આજે મોકલી દીધું છે. એટલે કે મને 10 તારીખે નાથી મોકલ્યું હતું, એટલે 11 તારીખે આજે અહીં પહોંચી જશે અને 12 તારીખે મારો બર્થડે છે. તો ગાઈઝ એ ગિફ્ટમાં ખાલી એ જ જોવાનું છે કે 24-25 વસ્તુ છે શું, એમ શું છે એમ આટલી બધી વસ્તુ. તો ગાઈઝ એ બધું તમારા લોકોને જોવું હોય તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ગાઈઝ. અને ગાઈઝ આપણે અત્યારે નીચે જવાનું છે અને 6 વાગે ગયા છે. 6 વાગે શાયદ આવશે, 6 વાગે અથવા 5 વાગે આવશે, મને ખબર નથી, પાક્કો ટાઈમ નથી ખબર. કારણ કે એ ભાઈનો હમણાં ફોન તો આવ્યો હતો કે નીચે હમણાં તમે આવજો, હું તમને ફોન કરું ને તારે તમે બહાર આવજો અહીંયા અમારા ઘરની બહાર. પણ કાંઈ વાંધો નહીં, એ ભાઈ આવશે, ટપાલી દેવા આવશે. તો એ બહુ મોટું બોક્સ છે ગાઈઝ, અને એમાં શું વસ્તુ છે ને મને પણ ખબર નથી, પણ એને મોકલ્યું છે. બહુ ખાસ છે મારા માટે બહુ વસ્તુ ખાસ છે યાર એ. કારણ કે એક માણસે મોકલ્યું છે યાર મારા માટે. એ વ્યક્તિ બહુ ખાસ છે યાર. આઈ લવ યુ સો મચ એના માટે. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો. તમારા લોકોને બધું જોવું હોય તો આગળ તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ગાઈઝ. તો ચલો હમણાં ગિફ્ટ આવે પછી પાછું વિડીયો શૂટ કરીશ આગળ. તમે બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ગાઈઝ. ચલો નીચે જાઓ અને મારી લવ સ્ટોરી તમને બધાને કહીશ. વિડીયોમાં બન્યા રહેજો યાર, બરોબર છે? તમારે મારી લવ સ્ટોરી સાંભળવી હોય તો આજે, નહીંતર નહીં. તો ગાઈઝ અત્યારે વિડીયો નીચે જઈને બનાવીશ, કારણ કે નીચે આવવાનું છે ગિફ્ટ. અહીંયા ઉપર નહીં આવે, ઉપર કોઈ દેવા ન આવે. હું અત્યારે 6થા માળે છું. પાછળનો વ્યૂ બહુ જોરદાર આવે છે, પણ બેક કેમેરો નથી. મેં આમ આગળના કેમેરામાંથી હું શૂટ કરું છું અત્યારે વિડીયો. મારા આઈફોનનો જે આગળનો કેમેરો છે એમાં હું વિડીયો શૂટ કરું છું. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો અત્યારે તમે. તો ગિફ્ટ જોવું હોય તો નીચે જાઓ અત્યારે, અને તમને બધાને બતાવું કે ગિફ્ટમાં શું છે ને એ ગાઈઝ. તો ચલો પહેલાં નીચે જાઓ અને પછી નીચે જઈ અને શૂટ કરું, બરાબર? ચાલો ત્યાં સુધી બધાને બાય બાય. તો ગાઈઝ અત્યારે તો રાતના 12 વાગી ગયા છે ગાઈઝ, અને આપણે 3 વાગ્યાની વાત થઈ હતી કે 3 વાગે ગિફ્ટ આવશે, પણ 3 વાગે આવ્યું નથી અને કોઈનો ફોન આવ્યો નથી ગાઈઝ. અને ભાઈનો એકવાર આવ્યો તો ફોન, પછી ભાઈ અત્યારે ફોન નથી ઉપાડતા. અને એ ભાઈએ પછી હમણાં થોડી વાર પહેલાં વાત થઈ હતી હમણાં, તો એ ભાઈએ એમ કીધું હતું કે અમે લોકો છે ને બહાર મૂકી અને વ્યા જઈશું ટાઈમે. એટલે અમારો જે ટાઈમ થાય એ ટાઈમે અમે મૂકીને વ્યા જશું. અત્યારે તમને પહેલાં ટાઈમ બતાવી દો કેટલા વાગ્યા નહીં, જોઈ લો. બતાવી છે 12 અને 1 થઈ ગઈ છે, જોઈ લો પહેલાં. તો ગાઈસ અત્યારે 12 ને 1 થઈ ગઈ છે. અત્યારે હું હજી જાગું છું. અને પહેલું હેપી બર્થડે તો જે બહુ ખાસ છે એનું આવી ગયું છે. તો એના માટે થેન્ક યુ. પહેલાં તો થેન્ક યુ સો મચ. અને એણે આવો પ્લાન બનાવ્યો હતો કે 12 વાગે ગિફ્ટ આવશે. મને એ તો ખબર નથી કે એ ગિફ્ટ આજે અત્યારે એ આપવા આવશે ભાઈ અત્યારે એમ. પણ એ ભાઈ એમ કહે છે કે હું બહાર મૂકીને જ વયો જઈશ. તો ગાઈઝ હવે શું થાય મને ખબર નથી. હવે પહેલાં બહાર જઈને જોવા જવાનું છે એ ગિફ્ટના છે કે નથી, બરાબર છે? તો ગાઈઝ પહેલાં તો હું ધીમે ધીમે બહાર જાઉં છું. અત્યારે 12 વાગ્યે છે ને ત્યાં છે ને ગેટે તાળું મારેલું હશે લગભગ, પણ જોવાનું છે આપણે શાંતિથી. પહેલાં તો બહારથી પહેલાં જોઈ લેવાનું છે કે ગિફ્ટ છે કે નથી પહેલાં અંદરથી. તો પહેલાં હું બહાર જાઉં છું અને ગિફ્ટ જોઈ લઉં ગાઈસ. ને અત્યારે જો રાઈટ 12 અને 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ લો. 12 અને 2 મિનિટ જેવું થઈ ગયું છે રાઈટ અત્યારે. તો ગાઈસ બધા સૂઈ ગયા છે ઘરમાં,
અને કોઈ જાગતું નથી ગાઈસ. અને તમારે આમ વાહન આવતો હોય ને એક બે એવો તમને અવાજ આવતો હોય કદાચનો, તો ગાઈસ અત્યારે આપણે જઈએ જોઈએ અને બસ પછી એ ગિફ્ટ આવી જાય ને ગાઈસ, તો એ ગિફ્ટ પછી આપણે કાલે ખોલશું, કારણ કે અત્યારે મમ્મીની બધા સૂઈ ગયા છે, કોઈ જાગતું નથી. તો આપણે અત્યારે ગિફ્ટ આવી જશે તો કાલે આપણે ખોલશું ગિફ્ટ અને કાલે બધાને બતાવીશ, કારણ કે આજે તો અત્યારે તો મારો બર્થડે સ્ટાર્ટ થઈ ગયો છે. અરે અત્યારથી 12 ને કાલના 12, એટલે કે હજી 24 કલાક છે. આપણે 24 કલાકમાં કાલે આપણે અનબોક્સિંગ કરી નાખશું એનું, અને શું છે બધું તમને બતાવીશ. 24 વસ્તુ છે કે 5 વસ્તુ છે મને ખબર નથી ગાઈસ. અને જેણે મોકલાવ્યું છે એના માટે થેન્ક યુ સો મચ એન્ડ આઈ લવ યુ સો મચ. ચલો બહાર જાઓ અને જોઈ લો. ઓકે, તો ગાઈસ અત્યારે આપણે બહાર જઈને જોવાનું છે કે ગિફ્ટ આવી ગયું કે નથી આવ્યું. બરોબર ગાઈસ, ને મને જરા કોમેન્ટ કરીને કહી દેજો કે ગિફ્ટ આવી ગયું કે નહીં. એમ જો અહીંથી તો કે દેખાતું નથી. ગાઈસ છે ને કેરીના બોક્સમાં આવેલા, જોઈ લો કેરીના બોક્સમાં આવ્યું છે. આવું ગિફ્ટ કોને કોને આવ્યું છે મને કોમેન્ટ કરીને કહેજો. બર્થડેની રાત્રે ગિફ્ટ આવ્યું છે ગાઈસ, જોઈ લો છે ને ગાઈસ. મેંગોના બોક્સમાં આવ્યું છે, મેંગોના. તો ગાઈસ જોઈ લો. અને ગાઈસ અત્યારે હાઈવે રોડ છે, અહીંયા બધા માણસો જતા તો રોજ, કારણ કે અહીંયા છે ને બહુ બધા રાઇડર આવે ને, રાઇડર બધા બહુ જાય છે. તો ગાઈસ ગિફ્ટ અત્યારે અહીંયા પહોંચી ગયું છે ગાઈસ, અને ગિફ્ટ દેવા માટે જે વ્યક્તિએ મોકલ્યું છે એના માટે થેન્ક યુ સો મચ. અને ગિફ્ટ તમારું હેમખેમ અહીંયા પહોંચી ગયું છે રાત્રે. મને તો 3 વાગ્યાનો વેમ હતો, 5 વાગ્યાનો, 6 વાગ્યાનો, 7 વાગ્યાનો. મેં કીધું 8 વાગ્યા સુધીમાં તો આવી જાય. તો 12 વાગી ગયા ને બર્થડે આવી ગયો છે. તો ગાઈસ ગિફ્ટ આવી ગયું છે. આપણે અંદર એને લઈ અને જવાનું છે, અને અંદર પછી આપણે કાલ સવારે ખોલવાનું, કારણ કે મમ્મીની તો બધા સૂઈ ગયા છે, કોઈ અત્યારે જાગતું નથી ગાઈસ. ને આ બધું જોઈ લો, એટલું બધું શાંત છે. કોઈ જાગે છે કોઈ અત્યારે? કોઈ નથી જાગતું ગાઈસ, અને બધા સૂતા છે, અને આપણે એક જાગીએ છીએ અત્યારે. અને ગિફ્ટ પડ્યું છે નીચે, હવે આપણે એને લઈ અને અંદર જવાનું છે. તો ચલો હવે અંદર જઈએ, અને કાલ સવારે આપણે બ્લોગ શૂટ કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, બરાબર. અને હેપી બર્થડે કહેવાનું તો સાવ ન ભૂલતા, બરાબર ગાઈસ. તો ચલો હવે આપણે અંદર જઈએ અને આ બોક્સ પહેલાં મૂકી દઈએ શાંતિથી હાંકરીને, કારણ કે સવારે પછી આનું ઓપનિંગ કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો ગાઈસ. તો ચલો આપણે સવારે મળીએ આપણે મોર્નિંગમાં, બરાબર. ચલો બાય. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9, અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજે મારો બર્થડે છે, ને હું અને અમારા ભાણુભાઈ બે ગિફ્ટ ખોલવા આવ્યા છીએ. જોઈ લ્યો કેવો શાંતિથી બેઠો છે ગિફ્ટ ખોલવા હાટું. કાંઈલા તું લેવા આવ્યો અહીંયા અંદર? તો ગાઈસ જો આ ગિફ્ટ છે, આપણે ખોલવાનું છે. આની અંદર શું છે ને એ ખબર નથી કોઈને. કોણ ખોલશે? હું. ગાઈસ અમારી 9 વાગ્યાનો મારી વાહે પડી ગયો છે કે મારે ગિફ્ટ ખોલવું છે. કાં તો હું તને નહીં દઉં ખોલવા, તો નહીં હાલ છે. હાલો તો ગાઈસ જો આપણે આ ગિફ્ટ આવી ગયું છે. આપણે બહુ આગેથી આવ્યું હતું ગાઈસ, અને અત્યારે આપણે ખોલશું અને બધાને બતાવશું. ને આ નહીં હોવાનું. તો ગાઈસ ચલો આપણે અત્યારે ગિફ્ટ પહેલાં તો ખોલી નાખીએ અને એનું ઓપનિંગ કરી નાખીએ. અને ગાઈસ બહુ બધા ચાચા લોકોએ મને વિશ કર્યું છે, એના માટે થેન્ક યુ સો મચ. અને ગિફ્ટ દેવા માટે વ્યક્તિનો પણ થેન્ક યુ સો મચ, આભાર, અને આઈ લવ યુ સો મચ. ઓકે, તો ચલો આપણે પહેલાં જોઈ લ્યો. અમારા ભાણુભાઈ તો ખોલવાય મળ્યા છે ગિફ્ટ. તો હાલો ગાઈસ પહેલાં આપણે ગિફ્ટ ખોલી નાખીએ. ને વાળ હજી આપણે માથું ઓળવાનું બાકી છે, પણ આપણે ઓળવું નથી. આમને મસ્ત લાગે છે, થોડું સારું લાગે છે. આપણે પહેલાં ગિફ્ટ ખોલી નાખીએ અને પછી બધું શૂટ કરશું વિડીયો, બરાબર. ચલો તે પાડ્યો ને કચરો? હા તો આ બધું ખોલાવા, ખોલ ફટાફટ, ખોલ જલ્દી. બસ ઓકે, ખોલ ને સામાન. જો ભાઈ ખોલે છે, ખાવો તો બાટી બોલાવે છે. હા તો જો. તો ગાઈસ અત્યારે ગિફ્ટ ખોલે છે, જોઈ લ્યો. આમાં જો શું છે, કેરીનું બોક્સ છે, કેસર કેરીનું. હાલો જોઈ લો. ઓહો એ પેલા તો ઉભો આપણે પેલા ગણી લઈએ. ઉભો રહે ઘડી પણ મને પેલા ગણવા દે. હાલે જઈ દઉં ગણો ફટાફટ.
જો આ 1 બરોબર, પછી આ 2 બરોબર, 3 4 5 6 7 8 9 10 11 ને આ 12 અને 13 14 ને આ 15 ને આ 16. ઓકે, તો ગાઈસ એટલી બધી વસ્તુ આવી ગઈ છે, 16 વસ્તુ આવી ગઈ છે. અને મારો જે પીનો અક્ષર આવે એ પણ 16 જ આવે છે. અને જોઈ લો, આ બધું ખોલવાનું છે હવે આપણે ધીમે ધીમે. જોઈ લો કેટલી બધી ગિફ્ટ છે અત્યારે તો. હાલો આમાં ખોલ્યો, જોઈ લો. ભાઈએ તો પેલા ખોલી નાખ્યું છે, ઓપનિંગ કરી નાખ્યું છે જે ચશ્માનું. વાહ, ઓકે, હાલો પરફેક્ટ લાગે છે, જોરદાર. ઓકે, ખોલો, હાલો એક એક હવે તમે બધા. હાલો ગાઈસ ફટાફટ ખોલી નાખીએ અમે, બરોબર છે. આપણે ગાઈસ અત્યારે ગિફ્ટ બધા ઓપન કરી નાખ્યા છે ને બધાએ જોયું હશે કે શું શું છે. જોઈ લ્યો ગાઈસ, બધી વસ્તુ આવી છે મારી ગિફ્ટમાં. એમાંથી આ મારું ફેવરેટ છે, મારી બુક, કારણ કે એ મારી સ્પેશિયલ હતી. અને ગાઈસ જોઈ લો કેટલી બધી વસ્તુ આવી ગઈ છે ગાઈસ. વોચ આવી ગઈ છે, ચપ્પલ આવી ગયા છે, ફેસ વોશ છે ગાઈસ, અને કિચન હતું તો નહીં એકે પણ આવી ગયું છે. હવે મારી આગળ કિચન આવી ગયું છે, ચશ્મા આવી ગયા છે, અને એરબડ્સ જોઈ લો, એરબડ્સ આવી ગયા છે. અને ગાઈસ આ બધું જે વ્યક્તિએ મોકલ્યું છે એના માટે થેન્ક યુ સો મચ, એન્ડ આઈ લવ યુ સો મચ મારી જાન. ઓકે, તો ગાઈસ આ પ્લાન કેટલા દીથી કરતી હતી ખબર છે વ્યક્તિ, કે 10 થી 12 દિવસથી પહેલાં પ્લાન હતો કે આવી રીતના આમ બધું મોકલશું, કે આમ કરશું તેમ કરશું. તો ગાઈઝ કેટલા દિવસથી પ્લાન હાલતો હતો, પણ આજે પ્લાન સક્સેસ થઈ ગયો છે. આજે મારો બર્થડે આવી ગયો છે, ગિફ્ટ આવી ગયું છે, એટલે એના માટે પણ થેન્ક યુ સો મચ દિલથી. ઓકે, આઈ લવ યુ સો મચ. ઓકે, હાલો હવે આ બધી વસ્તુ આપણે લઈ લેવાની છે. ચપ્પલ તો જો કેટલા મસ્ત લાગે છે યાર, જોઈ લો ગાઈસ, છે મસ્ત એક નંબર. આપણે અંદર ઘરમાં પહેરવા હાટું રાખશું આ ચપ્પલ, બહાર નહીં લઈ જઈએ. જોઈ લો. તો ગાઈસ હવે આપણે છે ને અત્યારે વાગ્યા છે 9, અને અત્યારે આપણે ગિફ્ટને બધું ઓપન કરી નાખ્યું છે ગાઈઝ. ને હવે આપણે બહાર જવાનું છે, ક્યાં જવાનું છે કંઈ ખબર નથી. જ્યાં જવાનું હશે ગાઈઝ ત્યાં હું બ્લોગ શૂટ કરીશ. અને ગાઈઝ ઓલો જે શર્ટ હતો એ જે કોફી કલરનો હતો, આ બ્લેક કલરનો છે, એટલે પછી એવું ન સમજતા કે આ શર્ટ કેમ આમથી આમ થઈ ગયા એમ.
તો ગાઈસ એ બ્લેક કલર એ છે ને કોફી કલરનો, તો આ બ્લેક કલરનો શર્ટ છે, બરોબર છે. અને ગાઈસ કેટલા જણાની સ્ટોરીઓ આવી ગઈ છે, કોઈને મેન્શન કરી નથી. હમણાં બધાની સ્ટોરીઓ મેન્શન કરી દઉં છું. અને ગાઈસ અત્યારે થોડી વાર વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ગાઈઝ. અને આજે કેટલા ટાઈમથી અમારા લોકોની વાત હતી કે ગિફ્ટ આવશે, આજ આવશે, કાલ આવશે, પણ ગાઈઝ અત્યારે ફાઇનલી બધું પહોંચી ગયું છે. અને ગાઈઝ કેટલા દિવસથી વેઇટ કરતા હતા. અને ગાઈઝ પહેલાં તો જો છે ને તો ગાઈઝ કેટલા દિવસથી વેઇટ આવતો હતો કે ગિફ્ટ આજે આવશે, કાલે આવશે, પણ આજે ફાઇનલી પહોંચી ગયું છે. તો ગાઈસ આપણે અત્યારે ગિફ્ટ બધા સાચવીને મૂકી દીધા છે. અને મમ્મીને થોડાક જોવાના બાકી છે, કારણ કે હોસ્પિટલે વયા ગયા છે ને, એટલે એને થોડાક જોવાના બાકી છે ગાઈસ. અને બેનને અને જીજુને એ લોકોને બધાને જોવાના બાકી છે. હમણાં લોકો આવશે એટલે બધાને ગિફ્ટ બતાવી દઈશ ને. અત્યારે આપણે જો ગિફ્ટ સાચવીને મૂકી દીધા છે, તો ગાઈસ એ બધા આવશે એટલે એ લોકોને બધાને બતાવી દઈશ ને. ગાઈસ કાંઈ એમ કહેવા જેવું નથી ગાઈસ, હું અંદરથી કહીશ પણ ગાઈઝ મારાથી રોવાઈ જશે, કારણ કે એ વસ્તુ કહેવા જેવી નથી કોઈને. અને વિડીયોમાં તો હાવ કહેવા જેવી નથી ગાઈઝ. હું એને રૂબરૂ કહી દઈશ કે બસ આવી જ રીતના જે રીતે 7 વર્ષમાં જે રીતે સપોર્ટ આપ્યો છે એ રીતે આજે પણ સપોર્ટ આપજો. અને બસ અને આવી રીતના મારી લાઈફ પાર્ટનર બની અને હંમેશા મારી હારે ને હારે રહેજે. અને બસ બીજું કાંઈ નથી કહેવા માંગતો. બહુ જાજુ બધું યુટ્યુબમાં કહેવાય નહીં, કારણ કે બહુ બધું જોવું પડે. અને અત્યારે તો કેવું છે ખબર છે, કાંઈ નહીં રહેવા દો, પછી કહીશ બધાને. તો ગાઈસ અત્યારે કાંઈ વસ્તુ કહેવી નથી, કારણ કે યુટ્યુબમાં કાંઈ વસ્તુ કહેવાય નહીં ગાઈસ. અને છે ને ઘણી બધી વાર મારે એમ થાય કે વિડીયો બનાવવી વ્યક્તિ માટે, વિડીયો બનાવું, પણ ગાઈઝ એમ એવું છે કે પછી વિડીયો છે ને બનાવી નાખવું હમણાં, પણ ગાઈઝ પછી છે ને થોડી પ્રોબ્લેમ થવા મળે ગાઈઝ. અને બધી રીતે બધાને જોવાનું હોય ગાઈઝ, અમારા લોકોને બધાને. અને ગાઈઝ કેટલા દિવસથી આપણા વિડીયો બધા આવતા હતા, પણ થોડા ઓછા આવતા હતા. હવે ગાઈઝ આપણી પાસે 6 મહિના એટલે 5 મહિના છે. 5 મહિના હવે આપણે કન્ટિન્યુ વિડીયો શૂટ કરશું ગાઈઝ. અને ગાઈઝ આપણે 5 મહિનામાં છે ને આપણી આઈડી મોનોટાઈઝ કરવાની છે ગાઈઝ. અને બધાને સપોર્ટ કરજો ગાઈઝ, બધાએ મને. તો ગાઈઝ આજનો દિવસ બહુ ખાસ છે મારા માટે. અને જે લોકોએ મને બર્થડે વિશ કર્યું છે એના માટે થેન્ક યુ. દિલથી આભાર બધાનો વ્યક્ત કરું છું. અને ગાઈઝ શું કહેવું, મારે આજે કાંઈ નથી કહેવું ગાઈઝ. ને હું કહીશ તો મારાથી રોવાઈ જશે ગાઈઝ. અને બસ એ રોવાનું નથી આજે. એ વ્યક્તિએ મને આજે ના પાડી છે કે આજે આજે તમારે રોવાનું નથી એમ. પણ સવારમાં છે ને કેવું થયું ખબર છે, આજે સ્ટોરી નહોતી મૂકીને મેં, એમ એવું હતું જે નાહવાનું બાકી હતું ને પછી આમ દીવાબત્તી કરવું હતા, કેમ કે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે આજે, બરોબર છે. તો હું શ્રાવણ મહિનો રહ્યો છું ગાઈઝ. અને મારે નાહવા ધોવાનું બધું બાકી હતું, તો મેં સ્ટોરી ન મૂકીને તો સવારમાં એ આવ્યા. અને પછી ફોન આવ્યો કે આમ છે તેમ છે. તો ગાઈઝ એમાં એવું હતું કે પછી છે ને રોવા માંડ્યા. તો મેં વિચાર્યું, મેં કીધું આમ કેમ થયું એમ. સવારમાં જે વ્યક્તિએ મને રોવાની ના પાડી છે એ જ વ્યક્તિ રોવા મળી, કારણ કે ખાલી એક સ્ટોરી નહોતી મૂકી એમ. પણ ગાઈઝ એમાં એવું હતું કે હું છે ને નવરો નહોતો, પણ હું ઉઠ્યો તો તેનો ફોન આવી ગયો હતો, પણ ઉઠી ગયો તો થોડોક મોડો. અને પછી ઉઠ્યો, પછી પાછો મેં શું કર્યું, ઉઠી અને પછી પાછો મમ્મીને લેવા ગયો હતો હોસ્પિટલે. પછી પાછો આવીને પાછો સૂઈ ગયો તો પછી 9:30 જેવું, પેલા 8:30 જેવું થઈ ગયું હતું. પછી પાછો ઉઠ્યો, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, 9 વાગી ગયા. પછી પાછા 10:30 થઈ ગયા, નાસ્તો બાસ્તો કરીને તો 10 વાગી ગયા. અને પછી અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. અને ગાઈઝ એમાં એવું હતું કે પછી મેં છે ને સ્ટોરી ન મૂકીને તો એ વ્યક્તિ રોવા મળ્યો. બહુ જાજુ બધું હદ બહારનું થઈ ગયું હતું. પછી મેં ફટાફટ સ્ટોરી મૂકી દીધી. અને બસ બીજું ગાઈઝ બહુ જાજુ બધું કાંઈ નથી કેવું ગાઈઝ, કારણ કે મારો અત્યારે ફોન પકડેલો છે ને તો મારો હાથ દુખવા મળ્યો અત્યારે. એક હાથે ફોન પકડેલો છે ને એક હાથે બ્લોગ શૂટ કરું છું. તો ગાઈઝ કાંઈ વાંધો નહીં. તો ગાઈઝ આવી રીતના જે રીતે મને આખી લાઈફ ટાઈમ જે રીતે 6 થી 1 વર્ષમાં મને જેટલો સપોર્ટ કર્યો છે એટલો મને હંમેશા માટે આ 6 મહિનામાં મને બધા સપોર્ટ કરજો ગાઈઝ. અને ગાઈઝ આપણે આ 6 મહિનામાં આઈડી મોનોટાઈઝ કરવાની છે, કારણ કે જે ફેબ્રુઆરી આવશે ને એમાં છે ને 8,000 કલાક વોચ ટાઈમ થાય ને 20 મિલિયન વ્યૂ હોય છે ને તો આઈડી તમારી મોનોટાઈઝ થાય એવું બધું કહે છે બધા. પણ આપણને કાંઈ વસ્તુ ખબર નથી.
પણ આપણે જોવાનું છે કે આપણી આઈડી મોનોટાઈઝ થાય છે કે નથી થતી. તો આ વર્ષે આપણે 6 મહિના મહેનત કરી લેવાની છે ફૂલ અને આપણે આઈડી છે ને મોનોટાઈઝ કરવાની છે ગાઈસ, બરોબર છે. તો આજે બર્થડે છે, આજે આપણે કાંઈક જઈશું તો ત્યાં હું વ્લોગ શૂટ કરીશ. તો ગાઈસ આ બ્લોગ આપણે અહીંયા સુધીનો રહેવાનો છે ને અમારા ભાઈની લોકો આવ્યા છે, જોઈ લો. તો ગાઈસ આપણે આજે આ બ્લોગ અહીંયા સુધીનો રહેવાનો છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ગાઈઝ. અને બસ આવી રીતના સપોર્ટ કરવાનું ન ભૂલતા. અને ગાઈઝ બધાને થેન્ક યુ સો મચ. અને આઈ લવ યુ એન્ડ બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને એ વ્યક્તિ માટે છેલ્લી વાત, થેન્ક યુ સો મચ, આઈ લવ યુ અને બાય. ઓકે, ચલો બાય બાય.